આજ રાતથી લઈ આગામી 2 દિવસ સુધીમાં લોકોએ એલર્ટ રહેવું જોઈએ. પૂર એટલે કે જળબંબાકાર થાય એવો વરસાદ ક્યાં પડવાનું આકલન છે? ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, ખાસ કરીને પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, લુણાવાડાના ભાગો, આ ભાગોમાં એલર્ટ રહેવાની શક્યતા છે. અને આગામી તમે કીધું દિવસમાં અમદાવાદના પૂર્વીય ભાગોમાં એલર્ટ રહેવાની શક્યતા છે. અને વડોદરાના કેટલાક ભાગોમાં, મહીસાગરના ભાગોમાં ધ્યાન રાખવાની શક્યતા છે. પરંતુ દાહોદ, પંચમહાલ, લુણાવાડા ભાગોમાં લગભગ આગામી 24 કલાકમાં કે 48 કલાકમાં ત્યાં સાવચેત રહેવાની જરૂર છે. આગામી તમે કીધું દિવસમાં અમદાવાદના પૂર્વીય ભાગોમાં એલર્ટ રહેવાની શક્યતા છે. અને વડોદરાના કેટલાક ભાગોમાં, મહીસાગરના ભાગોમાં ધ્યાન રાખવાની શક્યતા છે. પરંતુ દાહોદ, પંચમહાલ, લુણાવાડા ભાગોમાં લગભગ આગામી 24 કલાકમાં કે 48 કલાકમાં ત્યાં સાવચેત રહેવાની જરૂર છે.